પ્રણામ મારા ભાઈઓ બહેનો, ગુજરાતના ભોરા ભારા હિન્દુ સમાજના દરેક સમાજને હું આ ચેતવણી આપીને ભાજપથી ચેતવું છું કે ભાજપ કરે છે શું ને કહે છે શું. મારા ખાસ કરીને ભોરા ભારા ભરવાડ લોકો, મારા ભાઈઓ મારી બહેનો, તમે બધા જ મારા ભરવાડ લોકો મારા ભાઈઓ બહેનો છો. હું તમારો જ છું અને તમે મારા છો. રબારી સમાજ, પછી ભરવાડ સમાજ, પછી વાણિયા લુવાણા સમાજ અને કાઠી દરબારો, ગરાસિયા દરબારો, કારાડિયા રાજપૂતો અને દરજી હોય કે કડિયા લોકો હોય કે સતવારા સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય, દલિત સમાજ હોય, ઈસાઈ હોય, પારસી હોય, જૈન લોકો હોય, આ બધા મારા છે અને હું તમારો છું. તમારો ભાઈ છું, તમારો એક અંશ છું, તમારો મારા ભાઈઓ બહેનો. અને આજે હિન્દુ સમાજની સાથે ભાજપ કેવી છેતરપિંડી કરી રહી છે. અને જે તમારા ગૌ માતા, હું તો મુસ્લિમ સમાજનો ધર્મગુરુ છું, પણ હિન્દુ ધર્મની અંદર ગૌ માતા પૂજાય છે. બરાબર, ગૌ માતા પૂજાય છે. અને આ જ ભારતીય જનતા પાર્ટી એને 60% સબસિડી આપે છે. 40થી 60% સબસિડી આપે છે. અને આ અલ કબીર કતલખાનું તેલંગાણા રાજ્યમાં ચાલી રહ્યું છે. અને આ અલ કબીર કતલખાનામાં દરરોજ 1000થી વધુ ગાયો કપાય છે. એનો ગાયનું માંસ સપ્લાય વિદેશમાં પણ સપ્લાય થાય છે. અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ ભાજપમાં પણ ભારતની અંદર પણ એનું સપ્લાય થાય છે. અને ભારતની અંદર ભાજપના મોટા નેતાઓ આ ગૌ માંસ ખાય છે. એના પુરાવા હું પણ તમારે મારી ચેનલમાં જોશો, તમને મળી જશે. અને આ અલ કબીર કતલખાનાની અંદર જે 11 ડિરેક્ટરો છે એ બધા વાણિયા લુવાણા અને જૈન લોકો છે. અને હિન્દુ સમાજના છે 11 ડિરેક્ટરો. અને 11 ડિરેક્ટરોમાં બધા ભાજપના સમર્થકો છે. અને એમાં 2 તો હિન્દુ ગુજરાતના છે અને આ ભાજપના સમર્થકો છે. અને આ અલ કબીર કતલખાના, એક જ કતલખાનામાંથી 250 કરોડ રૂપિયાનું ડોનેશન, દાન, બરાબર, ઇલેક્ટ્રોનિક ફંડથી ઇલેક્ટ્રોનિક બોન્ડ જે છે એ બોન્ડ દ્વારા ફંડ ભાજપને મળ્યું છે. અને ભારતીય જનતા પાર્ટી આ ગૌ માંસની આવકમાંથી ભાજપ પોતાનો એજન્ડો ચલાવી રહી છે અને ખર્ચો કરી રહી છે ચૂંટણી ખર્ચમાં. અને મારા ભારતીય જનતા પાર્ટીના મારા ભારી પ્રજા ગુજરાતની, અને આ 250 કરોડ રૂપિયા જે ગૌ માંસમાંથી આવ્યું છે દાન, એમાંથી મારા ભાઈઓ બહેનો તમને દારૂ પીરાવી રહી છે. ભાજપ દારૂ પીરાવી રહી છે. અને એના પણ મારી પાસે પુરાવા છે, વિડીયો છે. અને ભારતીય જનતા પાર્ટીના ભાજપના સભ્યો, ઉમેદવારો, સંસદ ઉમેદવારો એ રીતસર આદિવાસીઓને કહે છે કે તમે દારૂ, તમને હું પાઈશ અને તમને દારૂની પરમિટ પણ અપાવીશ અને તારે હું સંસદ સભ્ય બની જાઓ, પછી આપણા આદિવાસી વિસ્તારની અંદર તમારે ધોમ દારૂ વેચવાનો, ધોમ દારૂ પીવાનો, અને હું તમને દારૂ પાઉં છું, તમને માંસ મટન ખવડાવું છું, તમે ભાજપને મત આપજો. એટલી હદ સુધી આ બેશરમા થઈ ગયા છે કે આ ગૌ માંસના મટનમાંથી જે આવક આવે છે ભાજપને, એ આવકોમાંથી તમને દારૂ પાય છે, માંસ મટન ખવડાવે છે, ચિકન મુર્ગી ખવડાવે છે. અને મારા ભાઈ બહેનો, આ બહુ મોટી સુફિયાની વાતો કરે છે ભાજપના માણસો કે અમે હિન્દુ રક્ષક છો. આ નરેન્દ્રભાઈ મોદી પાકિસ્તાનના નવાઝ શરીફની દીકરીના મરિયમ દીકરી છે, પાકિસ્તાનના નવાઝ શરીફની દીકરી, એના લગ્નમાં રાતોરાત જાય છે કોઈને કીધા વગર પ્લેનમાં, અંધારામાં. અને ત્યાં જઈને નવાઝ શરીફના ઘરે જઈને એ બિરયાની ખાઈ આવ્યા. બિરયાની મારા ભાઈઓ બહેનો, પાકિસ્તાની બિરયાની તમને શેની બને તો તમને ખબર છે ને. અને પાકિસ્તાનીઓ બિરયાની જે બનાવે એમાં ગાયનું માંસ નાખે છે. અને આ નરેન્દ્રભાઈ મોદી વિશ્વના મોટા મહાનુભાવો, જ્યાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું તેમાં વિદેશી મહાનુભાવો જેટલાને બોલાવીને સન્માન કર્યું ને, એ બધા વિદેશી, ફ્રાન્સના, બ્રિટનના, અમેરિકાના બધા નેતાઓને માન સન્માન કરાવ્યું ને 22મી તારીખે. બરાબર, આ
રામ મંદિરના આ બધા વિદેશી મહાનુભાવોને દરરોજ સવારે નાસ્તામાં ગાયનું મટન જોઈએ. આ બધા ઇન્ટરવ્યુમાં બોલી ચૂકેલા છે. અને આ જે મંદિરમાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં આવ્યા હતા વિદેશી મહાનુભાવો, તેમને હોટલની અંદર ભારતીય જનતા પાર્ટીના મહેમાન હતા, એટલે ભાજપના ખર્ચે, કેન્દ્ર સરકારના ખર્ચે આ લોકો હોટલમાં પણ ગાય માંસ ખાધું હતું. હવે હદ થઈ ગઈ ને મારા ભાઈઓ બહેનો. આ 250 કરોડ રૂપિયા ગૌ માંસના કતલખાનામાંથી ભાજપને મળ્યા છે, એક જ કતલખાનામાંથી. તો બીજા કેટલા કતલખાનામાંથી ભાજપને મળતા હશે? છતાંય તમે કહો છો કે આ મારી હિન્દુ પાર્ટી. અરે મારા ભાઈઓ, ભોરા ભારા ભાઈઓ, ક્યાં સુધી આ ભાજપને તમે મત આપશો? આ કાઠી દરબારો, ગરાસિયા દરબારો તો હવે સોગન ખાઈ લીધા, અગ્નિ ની સાક્ષીએ શપથ લઈ લીધા કે અમે આ પાર્ટીને, ભાજપને ક્યારે મત નહીં આપી. પણ હજી આ કાઠી દરબારોને, ગરાસિયા દરબારોને આ ખબર નથી કે આ ભાજપ માંસ ખાય છે, એ પણ ગૌ માંસ. મોટા મોટા મેઘાલયના ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુ, અત્યારે કાયદા મંત્રી હોય કે ન હોય, તે ભાજપના હાથ નીચે, આપણા નરેન્દ્રભાઈ મોદીના હાથ નીચે એ કામ કરે. નરેન્દ્ર મોદી પછી કિરણ રિજિજુનો આવે વારો. એ કિરણ રિજિજુ ભાજપના મોટા દિગ્ગજ નેતા, એ કે હું ગૌ માંસ ખાઉં છું. મને ભાજપે કે RSS કોઈ દી ના નથી પાડી ગૌ માંસ ખાવાની. બીજું કે ગોવાના ભાજપના મુખ્યમંત્રીના હોદ્દે બેઠેલા એ કે છે બધાને, વિશ્વના બધા લોકોને ઓનલાઈન આપે છે દાવત કે તમારા સારામાં સારું ગૌ માંસ ખાવું હોય તો અમારા ગોવાની વિઝિટ કરો, અને ગોવામાં ઘરે ઘરે ગૌ માંસ મળે છે. બોલો, આ તમને ભાજપની અસલિયત બતાવું છું મારા ભાઈઓ બહેનો. અને ભારતીય જનતા પાર્ટીના આપણા ગુજરાતના ઘણા હજારો નહીં, લાખોની સંખ્યામાં માંસ, મટન, ઈંડા આ બધું ખાય છે, માછલા ખાય છે, અને છતાંય મુસલમાનોને બદનામ કરે છે આ ભારતીય જનતા પાર્ટીવાળા. અને કહે છે કે RJDના પ્રમુખ લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વી યાદવ માછલી અને રોટલી ખાય છે, અને જો કે હિન્દુ ધર્મનું અપમાન કરે છે. એ તો સારા છે. લાલુ પ્રસાદ યાદવના દીકરા તો સારા કહેવાય, એ જો બતાવીને ખાય છે કે જો હું બધું ખાઉં છું. પરંતુ આ ભાજપના મીંઢાઓ પડદા પાછળ રહીને ગૌ માંસ ખાય છે. બોલો, તેજસ્વી યાદવ તો માછલા ખાય છે, પણ આ ભાજપના મોટા મોટા નેતાઓ ગૌ માંસ ખાય છે, એ રેકર્ડમાં છે. છતાંય તમે મારા ભાઈ બહેનો, અફસોસની વાત છે કે ભાજપને તમે હિન્દુ રક્ષક સમજો છો. હિન્દુ નથી, આ હિન્દુ ભક્ષક છે. નરેન્દ્રભાઈ મોદી ગાયનું માંસ ખાય છે, એના પુરાવા તમે ગૂગલની અંદર જોઈ લ્યો. અને મારી વાત ખોટી હોય તો હું ફાંસીના માચરે ચરવા તૈયાર છું. અને હું ભાજપથી બીતો નથી, નરેન્દ્રભાઈ મોદીથી બીતો નથી. અને નરેન્દ્ર મોદી તો એના બે દાંત છે, ચાવવાના જુદા અને બતાવવાના જુદા. આ નરેન્દ્ર મોદી મીંઢો છે, કોઈનો થયો નથી, થવાનો નથી. બરોબર? એટલે આવી મીંઢી પાર્ટીને તમે ઝાકોર આપી દો, નકર આ ભાજપ છે ને આપણા ભારતને બરબાદ કરીને મૂકી દેશે, આપણા સંવિધાનને ભૂસી નાખશે, અને આપણા ત્રિરંગા ઝંડાને ભૂસી નાખશે, અને એ પોતાની મનુવાદી ઠોકી બેસાડશે. અને છતાં આ બધી નામની મનુવાદી, આ બધા ગૌ ભક્ષકો છે, ગાયના માંસને ખાનારા છે. અને ગાયના માંસમાંથી જે 250 કરોડ રૂપિયા ડોનેશન આવ્યું છે ને મોદીના હાથમાં, આ એના તાગડધીંગા છે. અને કોંગ્રેસના જે ફંડ, કોંગ્રેસનું બેંક ખાતું છે, એ લોકોએ અત્યારે સીલ મારી દીધું છે. કોંગ્રેસને સાવ પૈસા વિહોણી કરી દીધી છે, અને પોતાની પાસે કરોડો ખરબો રૂપિયા છે. અને આ બધી કેવી ગુંડાગર્દી મોદી સાહેબની. બોલો, છતાંય કોંગ્રેસ છે ને જીતી જશે. તમારે જેટલા પાપ કરવા હોય એટલા કરો. કોંગ્રેસ સરકાર બનાવી રહી છે, અને ઇન્ડિયા ગઠબંધનને જ્વલંત આખા ભારતમાં વિજય સાંપડી રહ્યો છે. અને જૂન મહિનાની 4 તારીખે આ મોદી સાહેબની ફાંસીવાદી પાર્ટી ફાંસી ઉપર ચડી જશે. અને રાહુલ ગાંધી સાહેબ વરસાદની અંદર
વડાપ્રધાનના શપથ લેતા હશે એમાં કોઈ શંકા નચતા નથી. હું GJSP ચેનલનો ચીફ એડિટર ગુલામ હુસેન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.